નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા. આવું જોઈએ આપણે રાજુલા શહેરના સમાચાર. રાજુલા શહેરમાં આવેલ બાપા સીતારામ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પોલીસ સ્ટેશનની મુલાકાત કરવામાં આવી. રાજુલા શહેરની બાપા સીતારામ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રાજુલા પોલીસ સ્ટેશનની મુલાકાત કરવામાં આવી. રાજુલા પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને વિશેષ માહિતીઓ આપવામાં આવી. રાજુલા પોલીસ દ્વારા કયા કયા ગુનામાં કેવી રીતે કામ કરે છે તેમજ રાજુલા પોલીસ સ્ટેશનમાં આવેલા તમામ હથિયારોથી આ વિદ્યાર્થીઓને વાકેફ કરવામાં આવ્યા હતા અને હથિયારોની ઓળખ આપવામાં આવી હતી. કયા સંજોગોમાં કેવા હથિયારો વાપરવામાં આવે છે, કેવા સંજોગોમાં પોલીસ કેવી રીતે કામગીરી કરે છે તે વિશે પણ માહિતી આપવામાં આવી હતી. ખાસ કરીને આ અત્યારના હાલના યુવાનોને સાયબર ફ્રોડમાં સાવચેત રહેવા માટે પણ આ રાજુલા પોલીસ દ્વારા માહિતી આપી વાકેફ કરી અને વિદ્યાર્થીઓને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવેલો હતો. ત્યારે આ મુલાકાતથી વિદ્યાર્થીઓ તેમજ બાપા સીતારામ કોલેજના સ્ટાફગણ દ્વારા આ તમામ માહિતીઓ આપવા બદલ રાજુલા પોલીસનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા. આપણા જ વિસ્તારના આવા જ અવનવા સમાચાર માટે કાનાબાર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આપણા વિસ્તારના તમામ નાના મોટા સમાચારો આપને મળતા રહે. અમે બાપા સીતારામ પીટીસી કોલેજના તાલીમાર્થીઓ અને શિક્ષકો આજે રાજુલા પોલીસ સ્ટેશનની મુલાકાતે આવ્યા હતા, જેમાં અમે પોલીસ સાહેબ કેવી રીતે કામ કરે છે અને ગુનાઓ કર્યા હોય તો તેને કઈ રીતે સજા કરે છે તેના વિશે અમે માહિતી મેળવી અને તેના હથિયારો વિશે પણ માહિતી મેળવી હતી. જેને અમને આ બધું માહિતી આપવા બદલ અમે રાજુલા પોલીસ સ્ટેશનનો રાજુલા પીટીસી કોલેજના તાલીમાર્થીઓ અને તેમના સ્ટાફગણ આભાર માનીએ છીએ. આજે અમારે ઇન્ટર્નશિપનો છેલ્લો દિવસ હતો અને અમે બધા ઇન્ટર્નશિપમાં રાજુલા પીટીસી કોલેજ બાપા સીતારામ પીટીસી કોલેજમાંથી આવીએ છીએ. દરેક વિદ્યાર્થીઓ છે એ રાજુલા પોલીસ સ્ટેશનની મુલાકાતે આવીએ છીએ અમે, અને રાજુલા પોલીસ સ્ટેશન છે એ કેવી રીતના કાર્ય કરે છે અને પોલીસ સ્ટેશન અંદર કેવા પ્રકારના હથિયાર છે એ બધા પ્રકારના હથિયારની અમને માહિતી આપી છે. રાજુલા પોલીસ સ્ટેશને અમને ખૂબ જ સાથ સહકાર આપી અને સરસ મજાની અમને પોલીસ સ્ટેશન વિશે છે એ માહિતી અમને પૂરી પાડી છે. તે બદલ રાજુલા પોલીસ સ્ટેશનનો અમે બાપા સીતારામ પીટીસી કોલેજના વિદ્યાર્થીઓ અને શિક્ષકો છે તેનો આભાર માનીએ છીએ.